ચાલો બાળ મિત્રો, હવે આપણે ગણિતમાં ચેપ્ટર 13 જોઈએ. ચેપ્ટરનું નામ છે સૌથી લાંબુ ડગલું. બરાબર? તો આ ચેપ્ટરમાં જુઓ, તમે ક્યારે તમારા મોટા ભાઈ અથવા દીદી સાથે એવી રમત રમી છે કે આપણા ઘરથી સામેનું ઓલું પેલું ઝાડ છે એને આપણે પહેલા કોણ ટચ કરી લેશે, અથવા તો એવી રેસ લગાવી હોય કે આપણા ઘરથી સામે થોડું દૂર ઝાડ છે અથવા તો કોઈ દુકાન છે, બરાબર, એને પહેલા કોણ ટચ કરી લેશે અથવા તો પહેલા ત્યાં કોણ પહોંચી જશે. તો એ રમત છે અથવા તો રેસ છે એ કદાચ તમારા મોટા ભાઈ અથવા તો દીદી જ જીત્યા હશે, કારણ કે તમારા મોટા ભાઈ છે અથવા તો મોટી દીદી છે એના પગના ડગલા છે તમારા કરતાં મોટા છે, કારણ કે તે મોટા છે. તો એવું જ આ ચેપ્ટરમાં, આ ચેપ્ટરનું નામ છે સૌથી લાંબુ ડગલું. તો આપણે જોઈએ, 3 મિત્રો સસલું, હાથી અને હરણ બગીચામાં સાથે રમતા હતા. હવે બાળકો, તમે સસલાને, હાથીને અને હરણ છે ક્યાં જોવા મળે? વધારે તો તે જંગલમાં જ જોવા મળે. તેમાં સસલું છે એ સાવ ભોળું હોય છે, બરાબર, અને સરસ મજાનું ધોરું હોય છે અને તે નાનું હોય છે. એમાં હાથી છે, હાથી સૌથી મોટું, જાડું અને કદાવર પ્રાણી છે, બરાબર. હાથીના પગ કેવા હોય છે? જાડા હોય છે અને મોટા હોય છે. અને હરણ છે, હરણના પગ તો સાવ એટલે સાવ પાતળા હોય છે. અને હરણ છે સૌથી ઝડપથી દોડતું પ્રાણી છે, દોડતું અને ચાલતું. કોઈ પણ ક્યારેય પણ રેસ લગાવે ને પ્રાણીઓમાં તો લગભગ વધારે હરણ જ જીતે, કારણ કે હરણ એ બહુ જલ્દીથી દોડે છે, બરાબર. તો શું કરે છે? બગીચામાં તે રમતા હોય છે. તો એવામાં હરણ બોલે છે. હરણે કહ્યું, ચાલો આપણે જોઈએ કે પથ્થરનો પુલ પહેલા કોણ પસાર કરશે. હરણ, સસલું અને હાથી, આ ત્રણેયની વાતચીત છે તે મેં તમને આગળ જેમ કે કીધું કે તમે તમારા મોટા ભાઈ અથવા તો દીદી સાથે રમત રમ્યા હશો અથવા તો તમે એવી રેસ લગાવી હશે. તો આ 3માં પણ એવી જ રીતે વાત થાય છે કે આપણે ઓલો સામેનો પથ્થરનો પુલ છે કોણ પસાર કરશે આપણા 3માંથી. પછી સસલું કહે છે, હા, તેમાં મજા આવશે. સસલાને તો સસલાની ઝડપ પણ ચાલવામાં છે, બરાબર. ત્યારે સસલાએ પણ રેસ લગાવી હોય તો સસલું પણ જીતે છે. તો હાથીભાઈ શું કહે છે? પરંતુ તમે બંને તો ઝડપી દોડો છો અને હું તો ધીમે ચાલું છું. હું જાણું છું કે તમારા બંનેમાંથી એક પહેલા પુલ પસાર કરશે. મારે રમત રમવી નથી. હાથીભાઈ ના પાડે છે કે તમે બે, હરણ અને સસલું છે એ તો ઝડપથી ચાલે છે અને દોડે છે, અને હું તો એટલો બધો જાડો છું એટલે દોડી શકતો નથી. તો એ કહે છે, ના, હું તો આ રમત હારી જઈશ. તો વળી પાછા સસલાભાઈ બોલે છે, ચિંતા ન કરો, ચાલો આપણે એક નિયમ બનાવીએ. આપણે દોડીશું નહીં પણ આપણે ચાલીશું. સસલાભાઈ કહે છે, કાંઈ વાંધો નહીં હાથીભાઈ, તમે જાડા છો, તમે દોડી નહીં શકો, તો આપણે એવો એક નિયમ બનાવશું કે આપણે દોડીને નહીં જાય પણ આપણે ચાલીને જઈશું, બરાબર. તો તે ત્રણેયની આ રમત છે ચાલુ થાય છે. તો આપણે અહીંયા ચિત્રમાં જોઈએ છીએ કે સૌથી આગળ કોણ હોય છે? જુઓ, પેલા હાથીભાઈ છે, પછી હરણ છે અને છેલ્લે સસલાભાઈ છે, બરાબર. તેણે રમત શરૂ કરી દીધી અને છેલ્લે આશ્ચર્યજનક રીતે કોણ જીતી જાય છે? હાથી જીતી જાય છે, કારણ કે મેં તમને જો આગળ બતાવ્યું કે પહેલા કોણ હોય છે? હાથી હોય છે, બરાબર. તો હાથી છે એ કેમ આ રમત જીતી ગયો હશે? તો આપણે જાણીએ છીએ બાળકો કે હાથી છે એ મોટું પ્રાણી છે, જાડું અને મોટું પ્રાણી છે, બરાબર. અને હાથીના પગ જાડા હોય છે અને હાથીના ડગલા હરણ અને સસલા કરતાં વધુ લાંબા પડતા હોય છે, બરાબર. તેથી તે બંનેની સરખામણીમાં વધુ અંતર કાપી શકતો હોય છે. તે વધારે અંતર કાપે છે કારણ કે તેના પગ એકદમ જાડા હોય છે. એટલે હરણ, સસલું અને હાથીમાં સૌથી મોટા ડગલા હાથી ભરે છે, તેથી એ આ રમત જીતી જાય છે, બરાબર. જુઓ બાળકો, અહીંયા એક પ્રવૃત્તિ છે, એક્ટિવિટી છે. શું છે કે બે
બે મિત્રો છે સામસામે બેઠા છે. જો બે આ બાકડાની નજીક, આ મિત્ર છે એ બાકડાની નજીક અહીંયા ઊભો છે ને આ બેઠો છે, સામસામે ઊભા છે અને બેઠા છે. તો તેમાંનો એક મિત્ર છે બરાબર, આ સાઈડનો શું કે છે, તેના મિત્ર સામે ડગલા ભરીને જાય છે. તો તેને એના મિત્ર પાસે પહોંચતા કેટલા ડગલા ચાલવું પડતું હશે? શું કે છે, હું અહીં બેસું છું, મારો મિત્ર કેટલે દૂર બેઠો છે તે હું શોધી કાઢીશ. આ મિત્ર કે છે હું તો અહીંયા બેઠો છું, બેસું છું, પણ મારો મિત્ર અહીંયા દૂર છે, કેટલા ડગલા મારાથી દૂર છે એ મારે શોધવું છે. તો આપણે એવું અનુમાન લગાવી શકીએ બાળકો કે આ મિત્ર છે ને મિત્ર સાથે પહોંચતા તેને 20 ડગલા ચાલવું પડે. કેટલા ડગલા? 20 ડગલા, બરાબર. તો 20 ડગલા છે એનો મિત્ર તેનાથી દૂર છે. આપણે એવું અનુમાન લગાવી શકીએ. તમારે પણ એવી જ રીતે આ એક્ટિવિટી અથવા તો આ ગેમ રમવાની, તમે બે મિત્ર બને અથવા તો તમારા ભાઈ અથવા તો બેન સાથે તમારે સામે સામે બેસવાનું. પછી તમારે દીદી હોય અથવા તો ભાઈ હોય એની સાથે તમારે ડગલાથી ચાલવાનું. પછી તે માપવાનું કે તમે કેટલા ડગલા ચાલ્યા, બરાબર. તો પછી અહીંયા પણ એવી જ રીતે પ્રવૃત્તિ છે. 3-4 મિત્રોની ટુકડી બનાવો. લીટી દોરીને કોનું ડગલું સૌથી મોટું છે તે નક્કી કરો. તમારે તમારા ફ્રેન્ડ સાથે 3-4 મિત્રોની એક ટુકડી બનાવવાની અને પછી લીટી દોરવાની અને પછી જોવાનું કે તમારા અથવા તો તમારા ફ્રેન્ડનું બેમાંથી કોનું ડગલું સૌથી મોટું છે, બરાબર. પછી નીચે વચ્ચેનું અંતર શોધો. બારણું અને તમારા વર્ગખંડની કોઈ એક બારી. હવે આપણે અહીંયા, તમે સ્કૂલે નથી આવતા, પણ જ્યારે આપણે સ્કૂલ હતી, બરાબર, સ્કૂલ ચાલુ હતી ત્યારે આપણે એવી રીતે અહીંયા અનુમાન લગાવવાનું છે કે બારણું અને વર્ગખંડની બારી એ બે વચ્ચે કેટલું અંતર છે, બરાબર. તો આપણે એવું અનુમાન લગાવી શકીએ કે બારણા એટલે દરવાજો છે એ અને વર્ગખંડની બારી એટલે આપણી ક્લાસની બારી છે એ બે વચ્ચે લગભગ 25 ડગલાનું અંતર હોઈ શકે. કેટલા ડગલાનું? 25 ડગલાનું. પછી બ, કાળું પાટિયું અને તમે બેઠા છો તે જગ્યા. હવે કાળું પાટિયું એટલે કે બોર્ડ, બરાબર. શું થાય? બોર્ડ. અને તમે જ્યાં બેસો છો તે તમારી બેન્ચ એટલે તે જગ્યા. બે વચ્ચેનું કેટલું અંતર છે તે આપણે તેનું અનુમાન લગાવવાનું છે, અંતર શોધવાનું છે. તો બે વચ્ચે લગભગ 15 ડગલાનું અંતર હોઈ શકે. કેટલા ડગલાનું? 15 ડગલાનું, બરાબર. એવું આપણે અનુમાન લગાવી શકીએ. હવે આપણે આગળ જોઈશું. જુઓ અહીંયા શું કે છે, હાથ કે આંગળીઓ. જુઓ, રજત તેના હાથની વેતનો ઉપયોગ કરીને કેટલીક વસ્તુઓની લંબાઈ શોધવા ઈચ્છે છે, જે ચિત્રમાં બતાવ્યું છે. હવે આ રજત છે, કેટલીક વસ્તુઓ છે, બેટ છે, પછી બુક છે, પછી અહીંયા દિવાસળીનું પેકેટ છે, બરાબર. પછી અહીંયા ટેબલ છે, પેન્સિલ છે, પછી કલર છે અને અહીંયા ડસ્ટર છે. તો તે શું કરે છે કે લંબાઈ શોધવા, આ બધી વસ્તુઓની લંબાઈ શોધવા તો તે હાથની વેતનો ઉપયોગ કરે છે. તો આ બધી જ વસ્તુઓની લંબાઈ શોધવા તે વેતનો ઉપયોગ કરી શકે. તો શું થાય છે અહીંયા? તો જુઓ બાળકો, એમાં આ બેટ છે, પછી પેન્સિલ છે, પછી કંપાસ બોક્સ છે, બરાબર. પછી ટેબલ છે, પછી પેન્સિલ છે અને ગણિત ગમતનું પુસ્તક છે. આ બધી જ વસ્તુઓની લંબાઈ શોધવા તે વેતનો ઉપયોગ કરશે. શેનો? વેતનો. તો વેતનો ઉપયોગ કઈ રીતે થાય જુઓ. અને આપણે એક વેત થઈ તેમ કહેવાય. કેટલા? આ જુઓ, એક વેત, બરાબર. પછી બીજી વસ્તુ છે અહીંયા જે દિવાસળીનું પેકેટ છે અને ડસ્ટર છે, તે વેત કરતા નાની છે. તો તે વસ્તુનો ઉપયોગ, તે માપન તે શેનાથી કરશે? તો તે આંગળથી કરશે. શેનાથી? આંગળાથી. જો આવી રીતે, કારણ કે તે વેત કરતા નાનું છે તો તે આંગળાથી તે વસ્તુનું અંતર માપન કરશે, લંબાઈ શોધશે, બરાબર. તે વસ્તુઓની લંબાઈ શોધવા તમે શાનો ઉપયોગ કરશો? મેં તમને સમજાવ્યું કે તે વસ્તુઓની રચત છે, તે વસ્તુઓની લંબાઈ શોધવા તે પોતાના આંગળાનો ઉપયોગ કરશે, બરાબર. હવે નીચે પ્રવૃત્તિ છે તે આપણે જોઈએ.
જુઓ બાળકો, અહીંયા પણ પ્રવૃત્તિ છે. શું કે છે? માટીનું ઘર બનાવો. જુઓ કોનું માટીનું ઘર ઊંચું છે. તમારા માટીના ઘરની ઊંચાઈ શોધવા તમે તમારી આંગળીઓનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા બે મિત્રો છે સામસામે, હું તમને અહીંયા બતાવું છું. જુઓ, આ બે મિત્રો છે એ માટીના ઘર બનાવેલા છે. તો એમાં છોકરી છે એને શું કહે, એનું જુઓ, એ પોતાના ઘરની ઊંચાઈ માપવા માટે તે આંગળીઓનો ઉપયોગ કરે છે. શેનો? આંગળીઓથી પોતાની ઘરની ઊંચાઈ તે માપે છે. તો જે આ છોકરી છે એનું નામ પરી છે. શું છે? પરી. તો પરીનું ઘર આપણે અહીંયા જોઈએ છીએ કે ઊંચું છે અને તે આંગળીએથી માપે છે. જ્યારે આ જસ છે, આનું નામ જસ છે, તેનું ઘર નીચું છે. તો આપણે એવું અનુમાન લગાવી શકીએ કે પરીનું ઘર છે, પરીના ઘરની ઊંચાઈ 16 આંગળ ઊંચું હોય તેવું આપણે અહીંયા અનુમાન લગાવીએ છીએ. જ્યારે જસનું ઘર છે તે 11 આંગળી ઊંચું છે. તો જસનું માટીનું ઘર છે એ નાનું છે, જ્યારે પરીનું માટીનું ઘર છે એ મોટું છે. બરાબર? જુઓ, અહીંયા પણ એવી જ રીતે અનુમાન કરો. બે નારિયેળીને જુઓ, અહીંયા બે નારિયેળીના ઝાડ આપેલા છે. એમાંથી એક ઝાડ છે એ ઊંચું છે, જ્યારે બીજું ઝાડ છે એ નીચું છે. તો જો મોટી નારિયેળી 6 મીટર ઊંચી હોય તો અહીંયા મોટી નારિયેળી છે એની ઊંચાઈ આપેલી છે. કેટલા મીટર આપેલી છે? 6 મીટર. કેટલા મીટર? 6 મીટર. બરાબર? તો નાની નારિયેળી કેટલી ઊંચી હશે એવું આપણે અનુમાન એનું લગાવવાનું છે. મોટી નારિયેળીની ઊંચાઈ આપેલી છે તો આપણે એવું અનુમાન લગાવી શકીએ કે મોટી નારિયેળીનું ઝાડ છે એના કરતા આ અડધું છે. નાની નારિયેળીનું ઝાડ કેટલું છે? અડધું. તો આપણે એવું અનુમાન લગાવી શકીએ કે 6 મીટર છે એ, અને ઊંચાઈ મોટા નારિયેળીની છે તો એનાથી અડધું એટલે 3 મીટરની ઊંચાઈ નાની નાળિયેરીના ઝાડની હોઈ શકે. કેટલા મીટરની? 3 મીટરની. બરાબર? શું કે છે? નીચે આપેલી વસ્તુની લંબાઈ કે ઊંચાઈનું અનુમાન કરો. તમારા જવાબની ચકાસણી કરવા લંબાઈ શોધો. અહીંયા બહેનના ચોટલાની લંબાઈ કેટલી છે તે આપણે શોધવાનું છે. અહીંયા એક બેન છે, બરાબર? એને ચોટલો એનો લાંબો છે તો એની લંબાઈનું આપણે અનુમાન એવું લગાવી શકીએ કે આ બહેનના ચોટલાની લંબાઈ 4 વેત અને 3 આંગળ હોઈ શકે. કેટલા? 4 વેત અને 3 આંગળ, કારણ કે એનો ચોટલો છે એ લાંબો છે એટલે 4 વેત તો થાય છે, પણ સાથે 3 આંગળ પણ વધી જાય છે. બરાબર? પછી નીચે જુઓ, અહીંયા અમુક અલગ અલગ વસ્તુઓના નામ આપેલા છે. પછી આપણે એવું અનુમાન કરવાનું છે કે આ કદાચ આપણે એવું અનુમાન કરી શકીએ કે આ આટલા અહીંયા આંગળ, વેત, દિવાસળી, બરાબર? એનાથી અલગ અલગ એનું અનુમાન શોધવાનું છે અને પછી પરિણામ મેળવવાનું છે કે હા આ આપણે અનુમાન કરીએ અને તેના પરથી આપણે ચકાસવાનું છે કે આ બરાબર છે. બરાબર? તો જુઓ, અહીંયા પ્યાલો આપેલો છે. પેલા શું આપેલું છે? પ્યાલો એટલે કે ગ્લાસ. તો આપણે એવું અનુમાન, મારું અનુમાન છે, આપણે અનુમાન એવું લગાવી શકીએ કે અહીંયા આંગળથી માપવાનો છે, પ્યાલાને આંગળથી. તો તમારા ઘરે પાણીનો ગ્લાસ તો હશે, તો બાળકો તમારે શું કરવાનું? તમારા આંગળાથી તેનું ઊંચાઈ શોધવાની છે. બરાબર? મારા અનુમાન પ્રમાણે તે 7 આંગળ હોઈ શકે. કેટલા? 7 આંગળ. બરાબર? અને જ્યારે પેલા અનુમાન કર્યું ત્યારે 7 આંગળ મેં અનુમાન કર્યું, પણ જ્યારે મેં એને ચકાસ્યું, બરાબર, માપ્યું, ત્યારે તે 7 આંગળ જ હતું. બરાબર? એટલે આપણું અનુમાન જે સાચું છે, એટલે પરિણામ 7 આંગળ જ મળ્યું. હવે ડોલ છે, ડોલને વેતથી માપવાની છે. કેટલી? શેનાથી? વેતથી. તો મેં તમને આગળ બતાવ્યું કે વેતથી આવી રીતે મપાય. આ એક વેત, પછી અહીંયાથી આવી રીતે આ બીજી વેત. બરાબર? આવી રીતે આપણે વેતથી માપી શકીએ. તો ડોલને વેતથી માપવાનું છે. તો ડોલ છે 3 વેત, મેં એવું અનુમાન કર્યું છે, મારું અનુમાન છે 3 વેત એની ઊંચાઈ હોઈ શકે. બરાબર? લંબાઈ હોઈ શકે. તો અનુમાન કરતા એનું પરિણામ મળ્યું છે કે 3 વેત, અને 3 વેત તો છે પણ તે 3 વેત કરતા પણ મોટી છે. 3 વેત અને 5 આંગળ. બરાબર? પછી
તો હું અહીંયા લખીશ 3 વેત અને 5 આંગળ. મને પરિણામ મળ્યું 3 વેત અને 5 આંગળ ડોલની લંબાઈ છે. પછી હાથ, તો હાથને શેના વડે માપવાનું છે? દીવાસળીથી. શેનાથી? દીવાસળીથી. તો હાથ છે એને માપતા 2 દીવાસળી, તે મારું અનુમાન છે 2 દીવાસળીથી 2 દીવાસળી હોઈ શકે. બરાબર, આવી રીતે અહીંયાથી માપી શકીએ આપણે. અહીંયા હાથની આંગળીઓનું માપન કરવાનું છે, કારણ કે જો અહીંયા બતાવેલું જ છે. તો આપણે એવી રીતે અહીંયા દીવાસળી 1 રાખવાની અને અહીંયા બીજી રાખવાની. તો આપણે એવી રીતે માપી શકીએ. તો માપતા આપણે પરિણામ ચકાસતા 2 દીવાસળીથી વધુ હોઈ શકે. બરાબર, અનુમાન કર્યું, પણ અહીંયા 2 દીવાસળીથી વધુ હોઈ શકે, વધુ છે. બરાબર. પછી શિક્ષકનું ટેબલ, તો શિક્ષકના ટેબલને આપણે વેતથી માપવાનું છે, વેતથી. તો આપણે એવું અનુમાન લગાવી શકીએ કે 6 વેતની એની 6 વેત તે લાંબુ છે, પણ પરિણામ મેળવતા 7 વેત મળે છે. કેટલા વેત? 7 વેત. પછી અહીંયા નાકને માપવાનું છે. તો નાકને આંગળા દ્વારા માપવાનું છે. શેના દ્વારા? આંગળા દ્વારા. તો 3 આંગળ હોઈ શકે. કેટલા? 3. પછી ચકાસતા તે 3 આંગળ જ છે. પરિણામ સાચું મળ્યું છે. પાણીની બોટલને પણ આંગળાથી જ માપવાની છે. તો પાણીની બોટલ છે 10 આંગળ એની લંબાઈ છે. બરાબર, તે આપણે અહીંયા એવું અનુમાન લગાવી શકીએ છીએ, પણ પરિણામ મેળવતા તે 11 આંગળ છે. કેટલા આંગળ? 11 આંગળ. હવે વાળ, તો વાળને વેતથી માપવાના છે. શેનાથી? વેતથી. તો 2 વેત લાંબા છે એવું આપણે અનુમાન લગાવી શકીએ. જ્યારે પરિણામ ચકાસતા તે 2 વેત જ લાંબા છે. તો આપણું અનુમાન સાચું છે. બરાબર. હવે આપણે આગળ જોઈશું.